સિસ્ટમના મૂળભૂત સંચાલન વિભાગો વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો સંચાલન વિભાગો એટલે કે ઓપરેટિંગ સેક્શનની આપણે વાત કરીએ છીએ અને મૂળભૂત એટલે કે બેસિક. તો આપણે જોઈએ છે કે આપણી આખી પાવર સિસ્ટમ 3 ભાગમાં વહેંચાયેલી છે. એક છે જ્યાં પાવર પેદા થાય છે એટલે કે એનર્જી સ્ટેશન, તો પાવર જનરેટિંગ સ્ટેશન, જ્યાં આગળ બહુ મોટી માત્રામાં પાવર પેદા કરી શકાય છે અથવા તો જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એનું કન્વર્ઝન થાય છે અને યુનિટ ટાઈમમાં થાય છે, એટલે આપણે પાવર જનરેટિંગ સ્ટેશન કહીએ છીએ. બીજા નંબર પર છે જ્યાં આગળ યુટિલાઇઝેશન થાય છે પાવરનું, એ છે લોડ સેન્ટર, અને આ બંનેને જોડતી લિંક એટલે કે તમારું ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક. તો કે જનરેટિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન થાય છે. આમાં જનરેટર, પ્રાઇમ મૂવરને ચલાવવા માટેના જરૂરી ઉપકરણો, એક્સાઇટર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, આ બધાનો સમાવેશ જનરેટિંગ સ્ટેશનમાં આપણે કરીએ છીએ. ત્યાર પછીથી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઉપર એટલે કે યુટિલાઇઝેશન પાર્ટની વાત કરીએ તો લોડ સેન્ટરમાં આપણે જોઈએ તો ઘણા બધા પ્રકારના લોડ આપણી આજુબાજુ જોઈ શકતા હોય. રેસિડેન્શિયલ હોય છે એટલે કે ઘરગથ્થુ, એટલે કે આપણા જે ઘરેલું ઉપકરણો છે એ ચલાવવા માટે, એટલે આપણા રેસિડેન્શિયલ કન્ઝ્યુમર એટલે કે ઘરેલું ગ્રાહકો. સિનેમા ઘરો હોય, હોસ્પિટલો હોય, પાણી પુરવઠા હોય, દુકાનો હોય, કમર્શિયલ શોપિંગ સેન્ટર હોય, મોટા મોલ હોય, ફેક્ટરી હોય, એગ્રીકલ્ચરલ લેન્ડ હોય, એગ્રીકલ્ચરલ લોડ હોય, કન્સ્ટ્રક્શન ચાલતા હોય, એ બધા જ્યાં સાધનો જ્યાં ઇલેક્ટ્રિકલ પાવરનો ઉપયોગ કરવામાં આવે અને ગ્રાહકોનો સમાવેશ થતો હોય એને આપણે લોડ સેન્ટર કહીએ છીએ. આ બંનેને જોડતી લિંક એટલે તો એક કનેક્શન જ્યાં આગળ થતું હોય કે જનરેશન થી પાવર ડિસ્ટ્રીબ્યુશન સુધી પહોંચતો હોય એ વચ્ચેના નેટવર્કને આપણે ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક કહીએ છીએ. આ ટ્રાન્સમિશન લાઇનની અંદરમાં સબસ્ટેશન અને નાની નાની ડિસ્ટ્રીબ્યુશન લાઇનો નો સમાવેશ કરીને આપણે લોડ સેન્ટર સુધી પહોંચીશું. તો 3 ભાગ આપણે નક્કી કર્યા. એક છે જનરેટિંગ પાર્ટ, બીજો છે ટ્રાન્સમિશન પાર્ટ અને છેલ્લો છે ડિસ્ટ્રીબ્યુશન અથવા તો લોડ પાર્ટ. અહીં આગળ મેં ભલે ડિસ્ટ્રીબ્યુશન લાઇનને છેલ્લે લખ્યું હોય, પરંતુ એ ડિસ્ટ્રીબ્યુશનનો જ પાર્ટ એટલે કે લોડ સેન્ટરની સાથે જે સબસ્ટેશનથી ભાગ પડતો હોય એનો જ એક ભાગ છે. સેકન્ડરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન બધું હોઈ શકે છે. એના વિશે આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. પાવર સિસ્ટમનો સિંગલ લાઇન ડાયાગ્રામ દોરો અને સમજાવો. આકૃતિમાં તમે જોઈ શકો છો એ તમારો પાવર સિસ્ટમ સિંગલ લાઇન ડાયાગ્રામ છે, જે જનરેશન થી લઈને લોડ ડિસ્ટ્રીબ્યુશન સુધી પાવર કેવી રીતે આવે છે એનો એક સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરેલો છે. 11 કિલોવોલ્ટ પર વોલ્ટેજ પર પાવર આપણો ઉત્પન્ન થાય છે પાવર સ્ટેશનની અંદર, જ્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે આ વોલ્ટેજને ટ્રાન્સમિશનના લેવલ સુધી વધારીએ છીએ. સામાન્ય રીતે ટ્રાન્સમિશનનો વોલ્ટેજ 220 કિલોવોલ્ટ અથવા તો 400 કિલોવોલ્ટની આજુબાજુ હોય છે. લાંબા અંતરની ટ્રાન્સમિશન લાઇનો આ વિવિધ વિસ્તારોમાં દોડાવવામાં આવે છે જે આ પાવર લઈ જાય છે, અને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન અથવા તો પ્રાથમિક ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. પ્રાઇમરી ટ્રાન્સમિશનના કેસમાં જો જોવામાં આવે તો આ સિંગલ સ્ટેજ ટ્રાન્સફોર્મેશન બી થઈ શકે છે અથવા તો 2 સ્ટેજ ટ્રાન્સફોર્મેશન એટલે કે 11 kV થી 132 થી 220 કાં તો 11 kV થી 220 થી 400, 765 kV સુધીના પણ હવે સબસ્ટેશન ગુજરાતની અંદર બની રહ્યા છે. પાવર ગ્રીડ દ્વારા 765 kV નું સબસ્ટેશન ઇન્ડિયા લેવલ પર ચાલે છે. એમાંનું એક જે છે એ સાસારામ પાસે છે, જે બિહારમાં છે. દરેક લાઇનના અંતે રિસીવિંગ સબસ્ટેશન મૂકેલા હોય છે, જેમાં વોલ્ટેજ સામાન્ય રીતે 66 kV સુધી નીચે સ્ટેપ ડાઉન કરવામાં આવે છે, જ્યાં 220 અથવા તો 400 kV થી આપણે 66 કિલોવોલ્ટ સુધી લઈ આવીએ છીએ. આ 66 કિલોવોલ્ટની ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશનની જે લાઈનો છે એ પણ અલગ અલગ વિસ્તારોમાં જતી હોય છે, અને આને સેકન્ડરી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે, જ્યાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવામાં આવે છે 220 અથવા તો 400 kV થી 66 kV સુધી. સબસ્ટેશન દરેક 66 kV લાઇનના અંતે રાખવામાં આવે છે. સબસ્ટેશનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી 66 kV થી 11 કિલોવોલ્ટ સુધીના સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. આ 11 kV ના સબસ્ટેશન જે તમારા ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય છે ત્યાં આગળ મૂકેલા હોય છે, કે જેમાં 66 થી 11 kV સુધીનું સ્ટેપ ડાઉન થાય છે ટ્રાન્સફોર્મર. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હોય તો આ તમારો જનરેટિંગ એન્ડ છે, જ્યાં 11 kV પર પાવર પ્રોડ્યુસ થાય છે, અને આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 220 કિલોવોલ્ટ સુધી લઈ જઈએ છીએ, જેને આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન કહીએ છીએ. આ જે પાવર લઈ જવાનું કામ છે એ જેટકો દ્વારા કરવામાં આવે છે. 220 kV થી 66 kV ના બી જે આ સબસ્ટેશન જે છે એ જેટકોના છે, જેને સેકન્ડરી ટ્રાન્સમિશન આપણે કહીએ છીએ.
જ્યાંથી 66 થી 11 કેવી સુધી એ સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને 11 કેવી ના જેટલા બી તમારા એસેસ હશે એ તમારા ડિસ્ટ્રીબ્યુશન કંપનીના, જેમ કે ટોરેન્ટ છે, MGVCL છે, DGVCL છે, UGVCL છે, PGVCL છે, એમના સબસ્ટેશન હોય છે. ફેક્ટરીઓ, મોટા ઉદ્યોગો જેવા ઉચ્ચ વોલ્ટેજ જે ગ્રાહકોને જોઈતા હોય એમને ડાયરેક્ટ 11 કિલોવોલ્ટનો ફીડર આપવામાં આવે છે. ભરૂચની અંદરમાં એક આપણી પાસે 22 કિલોવોલ્ટના પણ ફીડર જાય છે, 22 કેવી ના. એમાં શ્રી કેજે પોલિટેકનિક ભરૂચની અંદર જે ડિસ્ટ્રીબ્યુશનનો ફીડર આવે છે 22 કિલોવોલ્ટનો છે, 22 કેવીનો ડાયરેક્ટ ફીડર આવે છે. એનો ઉપયોગ કરીને સપ્લાય આપવામાં આવે છે. આને ઉચ્ચ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, જે 11 કેવી પર થાય છે. આ દરેક 11 કેવી ફીડરના અંતે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે, જેને પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર જે હોય છે એની વાત આપણે કરી રહ્યા છે. આને પોલ માઉન્ટેડ સબસ્ટેશન પણ કહેવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો 11 કેવી બાય 415 વોલ્ટ હોય છે. હવે વિવિધ 415 વોલ્ટની ડિસ્ટ્રીબ્યુશન લાઈનો વિવિધ શેરીઓમાં દોડાવવામાં આવે છે, એટલે કે ઘરગથ્થુ વપરાશ માટે દોડાવવામાં આવે છે. આ લાઈનોમાંથી લો ટેન્શન એટલે કે ઓછા વોલ્ટેજની જરૂરિયાતવાળા ઘરેલુ ગ્રાહકો એટલે કે રેસિડેન્શિયલ કન્ઝ્યુમરને 3 ફેઝનો સપ્લાય જોઈતો તો 3 ફેઝનો સપ્લાય મળે, સિંગલ ફેઝનો સપ્લાય જોઈતો તો સિંગલ ફેઝનો સપ્લાય આપવામાં આવે છે. આને લો વોલ્ટેજ અથવા તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન અથવા તો ગૌણ ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવામાં આવે છે. વધુમાં જોવા જઈએ તો અત્યારની જે આધુનિક પાવર સિસ્ટમ છે એ એકબીજા સાથે જોડાયેલ છે, એટલે કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે. જેથી જો એક સબસ્ટેશનમાં કદાચ પ્રોબ્લેમ થાય, કદાચ કંઈક ફોલ્ટ થાય કે મુશ્કેલી ઊભી થાય તો બીજા સબસ્ટેશનથી ગ્રાહકોને પાવર પહોંચાડવામાં આવે છે. ઇન્ટરકનેક્શનના કારણે ગૂંચવણ વધી જાય છે, પરંતુ ઇન્ટરકનેક્શનના જે બીજા ફાયદાઓ છે એને જો ધ્યાને લેવામાં આવે તો આ ગૂંચવણ આપણે સ્વીકારી શકીએ છીએ. કારણ કે એવું થાય કે એના લીધે પાવર સિસ્ટમની રિલાયબિલિટી વધી જાય છે, જેથી કન્ઝ્યુમરને પાવર વધારે સમય સુધી કન્ટિન્યુઅસ મળી રહે. તો આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપનીને જે આર્થિક નુકસાન જાય છે ફોલ્ટના કેસમાં, એ નુકસાન ઓછું સહન કરવું પડે. તો સિંગલ લાઇન ડાયાગ્રામ જે છે એ ફરી એકવાર જોઈ લો કે જનરેટરથી લઈને લોડ એન્ડ સુધીનું પ્રાઇમરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનથી આખું ભેગું થાય છે, જ્યાં પાવર જનરેટરથી લઈને એટલે કે જ્યાં પાવર પ્લાન્ટમાં પ્રોડ્યુસ થાય છે ત્યાંથી લઈને જ્યાં વપરાય છે આપણા ઘરગથ્થુ વપરાશ સુધીનું પાવરનો આખો એક ડાયાગ્રામ છે, જેને સિંગલ લાઇન ડાયાગ્રામ કહેવામાં આવે છે. સ્વિચ ગિયર વ્યાખ્યાયિત કરો કે સ્વિચ ગિયર એ ઉપકરણોનો એક સમૂહ છે કે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ સર્કિટ અને ઉપકરણોને સ્વિચ કરવા એટલે કે ચાલુ બંધ કરવા માટે, એને કંટ્રોલ કરવા, નિયંત્રિત કરવા માટે અને સુરક્ષિત એટલે કે પ્રોટેક્ટ કરવા માટે થાય છે. તે સામાન્ય અને ખામીયુક્ત બંને સ્થિતિમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમના સલામત સંચાલનની ખાતરી આપે છે. એટલે કે સ્વિચ ગિયર એ ટોટલ બધા ઉપકરણોનો એવો સમૂહ છે કે જ્યારે કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ આવે ત્યારે પ્રોટેક્ટિવ રિલે કે જેનું મગજ છે તે જોડે બીજા ઉપકરણોને સિગ્નલ આપે છે, જેથી કરીને સ્વસ્થ એટલે કે હેલ્ધી સિસ્ટમ અને એબનોર્મલ સિસ્ટમ કે જ્યાં ફોલ્ટ થયો છે એ બંનેને એકબીજાથી છૂટા કરી શકે, જેથી કરીને આખી સિસ્ટમ જે છે એ સલામત રીતે કામ કરી શકે. રક્ષણાત્મક રિલે વિશેની ટૂંકી માહિતી આપો. તો પ્રોટેક્ટિવ રિલે એટલે કે રક્ષણાત્મક રિલે એ સુરક્ષા પ્રણાલીમાં સૌથી મહત્વપૂર્ણ ઉપકરણોમાંનું એક છે. એટલે કે સેફટી અથવા તો પ્રોટેક્શન સિસ્ટમની વાત કરીએ એમાં તમારું રિલે એ મહત્વપૂર્ણ અંગ છે. રિલેનું મુખ્ય કાર્ય અસામાન્યતાને સમજવાનું છે, કે એબનોર્માલિટી સિસ્ટમમાં આવે એને સમજવાનું કામ રિલે કરે છે. બાકી નોર્મલ પરિસ્થિતિમાં તો હેલ્ધી સિસ્ટમ ચાલ્યા જ કરે છે. તે મુજબ એની સાથે જે સંકળાયેલ એટલે કે એસોસિએટેડ સ્વિચ ગિયર હોય એ ખામીયુક્ત ભાગને સ્વસ્થ એટલે કે હેલ્ધી ભાગથી અલગ કરવા માટે રિલે જે છે ખાલી સિગ્નલ આપે છે. આ ખાસ ધ્યાન રાખજો કે રિલેનું કામ બંનેને અલગ કરવાનું નથી. આવી અસામાન્ય પરિસ્થિતિને સમજીને એના માટેનું સિગ્નલ આપવાનું કામ જ પ્રોટેક્ટિવ રિલે કરે છે. તેથી રિલે એ રક્ષણાત્મક ઉપકરણના મગજ તરીકે કાર્ય કરે છે. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એની આંખ અને કાનનું કામ એ કરે છે. એ રિલેના ઇનપુટ ઉપકરણો છે, જેનો ઉપયોગ નેટવર્કમાં વિદ્યુત પરિમાણોની વર્તમાન સ્થિતિને સમજવા માટે થાય છે. એટલે કે ભાઈ કરંટ સ્ટેટસ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ
એટલે કે અત્યારે કેટલો કરંટ જઈ રહ્યો છે અથવા તો કેટલા વોલ્ટેજ છે, કઈ પરિસ્થિતિ છે, એ કન્ટિન્યુઅસલી સિગ્નલ આપવાનું કામ સીટી અને પીટી કરે છે. સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર, પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. રક્ષણાત્મક સ્વિચ ગિયર સાથે જોડાયેલ રિલેનું મુખ્ય કાર્ય ખામીના પરિણામોને ટાળવાનું છે, એટલે કે પછી સિસ્ટમને નુકસાન થતું અટકાવવાનું છે. કે ભાઈ મેજર પાર્ટની અંદરમાં શોર્ટ સર્કિટના લીધે બધા સાધનો નુકસાન થાય એ અટકાવવાનું કામ રિલે કરે છે. અને એ ધ્યાન રાખવાનું છે કે રિલે જે છે એ પરમનન્ટ અથવા તો ટેમ્પરરી ફોલ્ટ વચ્ચેનો તફાવત સમજતું હોવું જોઈએ. સાથે સાથે હેલ્ધી કન્ડિશન અને ફોલ્ટી કન્ડિશન વચ્ચેનો પણ તફાવત અથવા તો ભેદ પારખતું હોવું જોઈએ. સામાન્યતા જ્યારે હોય ત્યારે રિલે કોઈ જાતના એક્શન ના લેવા જોઈએ, પરંતુ જ્યારે આવી અસામાન્યતા આવે છે તે ટાઈમે એની સાથે જે સંકળાયેલ સ્વિચ ગિયર હોય એને સિગ્નલ આપીને બ્રેક કરવાનું કામ કરે. હવે યાદ રાખો કે આ જે સ્વિચ ગિયર એની સાથે લગાડ્યા છે એની પણ એવી ક્ષમતા હોવી જોઈએ કે એ સામાન્ય કરંટ એટલે કે નોર્મલ હેલ્ધી કન્ડિશનનો જે કરંટ છે એ તો લઈ જ જાય, પરંતુ એ સાથે સાથે જ્યારે ફોલ્ટ કન્ડિશન હોય ત્યારે કરંટનું મૂલ્ય ખૂબ વધી જાય છે, તો એ ફોલ્ટી કરંટના મેગ્નિટ્યુડને બી એ સહન કરી શકે એવા હોવા જોઈએ. એટલે કે એ ટાઈમે રિલે ઓપરેટ સિગ્નલ આપે એટલે સ્વિચ ગિયર ઓપરેટ થવા જોઈએ. તો આ પ્રોટેક્ટિવ રિલે વિશેની ટૂંકી માહિતી છે. ખામી અને અસામાન્યતાને વ્યાખ્યાયિત કરો. તો જનરલી આપણે જ્યારે બી વાત કરતા હોઈએ છીએ તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ફોલ્ટ અને એબનોર્માલિટી એટલે કે ખામી અને અસામાન્યતા આપણને એક સરખું જ લાગતું હોય છે, પરંતુ આમાં થોડો તફાવત છે. તો આજે આપણે એને વ્યાખ્યાયિત કરી જોઈએ. તો કે ફોલ્ટ એટલે કે ખામી ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નિષ્ફળતા અથવા તો એવો ફોલ્ટ છે જે સામાન્ય કામગીરીથી એનું વિચલન એટલે કે એનું ડેવિએશનનું કારણ બને છે, જે ઘણીવાર બહુ જ વધારે પડતો કરંટ જતો એટલે કે શોર્ટ સર્કિટ થઈ શકે છે, અથવા તો જરા પણ કરંટ ના જવા દે ઓપન સર્કિટ એટલે કે કાં તો કરંટ એના રેટેડ કેપેસિટી કરતા ઘણો એટલો ઊંચો વધારે ફોલ્ટ જતો રહેતો હોય એટલે કે શોર્ટ સર્કિટ થતું હોય, અથવા તો જરાય કરંટ ના જાય જ્યાં કંડક્ટર તૂટી જતો હોય, બ્રેક થતો હોય, એવા ઓપન કંડક્ટર થતા હોય એવા ફોલ્ટની આપણે વાત કરીએ તો એવી પરિસ્થિતિને આપણે ફોલ્ટ કહીએ છીએ કે જેને સુધારતા સમય લાગી શકે છે. અસામાન્યતા એટલે કે એબનોર્માલિટી એટલે કે સિસ્ટમમાં એક એવી પરિસ્થિતિ કે જેમાં સામાન્ય ઓપરેટિંગ કન્ડિશન એટલે કે સામાન્ય કાર્યકારી પરિસ્થિતિઓ જે હોય એટલે એના રેટેડ કન્ડિશનનો કરંટ, રેટેડ વોલ્ટેજ ને એનાથી થોડું પણ ડેવિએશન એટલે કે વિચલન થાય પોતાની પરિસ્થિતિ કરતા. ધારો કે 230 વોલ્ટ હોય એની જગ્યા પર 215 વોલ્ટ થઈ જાય તો 240 વોલ્ટ થઈ જાય થોડા સમય માટે. જેમ કે ઇન્ડક્શન મોટરને શરૂ કરો તો શરૂઆતમાં એકદમ વધારે કરંટ લે, ટ્રાન્સફોર્મરને ચાલુ કરો તો એ મેગ્નેટાઇઝિંગ ઇન્ટરેસ્ટના લીધે થોડું વધારે કરંટ લે, જેમાં સેકન્ડ હાર્મોનિકના કમ્પોનન્ટ વધારે હોય. તો અમુક વાર આપણી સિસ્ટમમાં ઓવરલોડ કે ભાઈ 10% 5%ના ઓવરલોડ પર મોટર ચાલ્યા કરતી હોય તો આ બધી પરિસ્થિતિને આપણે એબનોર્માલિટી કહીએ છીએ કે એમાં જરૂરી નથી કે બહુ નુકસાન થઈ જાય કાં તો સિસ્ટમ ફેલ થઈ જાય. તો એવી ખામી કાં તો એવી પરિસ્થિતિ કે જેમાં સિસ્ટમ ચાલુ અવસ્થામાં રહી શકે છે એને આપણે એબનોર્માલિટી કહી શકીએ એટલે કે અસામાન્યતા કહી શકાશે. તો આના પરથી એટલું ખબર પડે કે ખામી એ કારણ છે અને અસામાન્યતા એનું પરિણામ છે. સરળ સમજણમાં જો કહીએ તો અસામાન્યતા એ કામ ચલાઉ ખામી છે જ્યાં સુધી એ ક્લિયર ના થાય અથવા તો દરેક કિસ્સામાં નહીં, અને ખામી એ કાયમી અસામાન્યતા છે જ્યાં સુધી આપણે એને દૂર ના કરીએ ત્યાં સુધી. તો આ શબ્દોની રમત છે થોડી. આ રીતે ખામી અને અસામાન્યતાને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. પાવર સિસ્ટમમાં અસાધારણતા અને ખામીઓની સૂચિ બનાવો. તો સાધનોનું ઓવરલોડિંગ, અસંતુલિત લોડિંગ, પાવર સ્ટેશનમાં પ્રાઇમ મૂવરની નિષ્ફળતા, પાવર સ્ટેશનમાં એક્સાઇટરની નિષ્ફળતા, લૂઝ કોન્ટેક્ટ અથવા તો લૂઝ કનેક્શન, ઓવર વોલ્ટેજ સર્જ, એજિંગ કે ઓવર વોલ્ટેજ સર્જને કારણે ઇન્સ્યુલેશનને નુકસાન, અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામી, ટ્રાન્સમિશન લાઇનમાં ખામી, કંટ્રોલ પેનલ વગેરેમાં ખામીઓ. તો આ પાવર સિસ્ટમમાં થતી અથવા તો ઉદ્ભવતી અસાધારણતા અથવા તો ખામીઓનું એક જનરલ લિસ્ટ છે. આમાં એક જ પ્રકારના ફોલ્ટ જે લખવામાં આવ્યા હોય એના અંદર એક કરતા વધારે પ્રકારના ફોલ્ટ થઈ શકે છે. જેમ કે ટ્રાન્સમિશન લાઇનમાં ખામીની આપણે વાત કરીએ તો ટ્રાન્સમિશન લાઇનમાં લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે, લાઇન ટુ લાઇન ફોલ્ટ થઈ શકે છે, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે, ટ્રિપલ લાઇન અથવા તો ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ. એટલે કે એક જ પ્રકારના જનરલ ફોલ્ટની અંદરમાં એક કરતા વધારે ફોલ્ટ થઈ શકે છે, જેમાં ઓપન કંડક્ટર,
એટલે કે બ્રોકન કંડક્ટરની વાત આપણે કરતા હોય તો પણ એ અંદરનો એક ભાગ પ્રકાર જ છે. તો આ પ્રકારે પાવર સિસ્ટમમાં આટલા પ્રકારે અસાધારણતા અથવા તો ખામીઓ આવી શકે છે. ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા અને ગેરફાયદા લખો. તો આગની ઉર્જા ઓઇલ દ્વારા શોષાય છે અને એના કારણે સારી ઠંડકનો ગુણધર્મ એટલે કે કુલિંગ પ્રોપર્ટી ધરાવતો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે, જેના કારણે આર્ક જલ્દીથી ઓલવાય એટલે કે આર્ક શમન ફટાફટ થાય છે, એટલે કે એના લીધે આર્ક શમન જલ્દી થાય છે. ઓઇલમાં ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી છે, તેથી લાઈવ કંડક્ટર અને ગ્રાઉન્ડ વચ્ચે ઓછા ક્લિયરન્સની જરૂર હોય છે. ઓઇલ કુલિંગ મીડિયમ તરીકે પણ કામ કરે છે, એટલે કે કુલિંગ પ્રોપર્ટી પણ આપે છે, તો ઇન્સ્યુલેશનની સાથે સાથે કુલિંગ પણ આપે છે. ઓઇલ કરંટ 0 થયા બાદ ઉચ્ચ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતા ઓઇલ એ બંને કોન્ટેક્ટની વચ્ચે આવે છે, જેના કારણે આર્ક જલ્દીથી ઓલવાઈ જાય છે. આની થોડી મર્યાદાઓ પણ છે, જેમ કે જ્યારે ઓઇલનું વિઘટન થાય છે ત્યારે વાયુઓ જે ઉત્પન્ન થાય છે, જેના કારણે વિસ્ફોટક મિશ્રણ બની શકે છે, એટલે જોખમી પુરવાર થઈ શકે છે. ઓઇલના વિઘટનના કારણે કાર્બન ઉત્પન્ન થાય છે અને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે છે, તેથી તેને સમયાંતરે તપાસ અથવા તો ઓઇલ ફિલ્ટરિંગ અથવા તો રિપ્લેસમેન્ટની જરૂરિયાત રહે છે. ઓઇલ અત્યંત જ્વલનશીલ હોવાના કારણે જો કોઈ કેસમાં આવું થાય તો એ આગ લાગવાની સંભાવના રહે છે અને અકસ્માત થઈ શકે છે. તો આ થોડા ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા અને ગેરફાયદા હોય છે. પાવર સિસ્ટમની સામાન્ય અને અસામાન્ય સ્થિતિ વ્યાખ્યાયિત કરો. તો કે જ્યારે પાવર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત હોય છે ત્યારે તેને સામાન્ય અથવા તો સ્વસ્થ સ્થિતિ કહેવામાં આવે છે, કારણ કે એ વખતે જ્યારે બધા ઉપકરણો જે છે, જેટલા બી સાધનો ઇલેક્ટ્રિકલમાં લાગેલા છે, એ બધા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને એ ટાઈમે અથવા તો એ સમયના વિદ્યુત પરિમાણો એટલે કે એના જે પેરામીટર્સ છે ઇલેક્ટ્રિકલ સાઇડના, જેમ કે વોલ્ટેજ છે, કરંટ, રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, કરંટ, ફ્લક્સ, ફ્રીક્વન્સી, આ બધા બેલેન્સ કન્ડિશનમાં હોય છે, એટલે કે સંતુલિત કન્ડિશનમાં, અને એની જે સ્પેસિફાઈડ લિમિટ આપી એક નિર્ધારિત ટોલરન્સની મર્યાદા એના કરતા નીચે હોય છે, તેથી તેને સામાન્ય અથવા તો સ્વસ્થ સ્થિતિ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે પાવર સિસ્ટમ જે છે એવું તો જરૂરી નથી કે હંમેશા સ્વસ્થ અથવા તો સામાન્ય સ્થિતિમાં જ રહેશે. બની શકે કે કોઈક વાર એવું થાય કે એની સામાન્ય સ્થિતિમાંથી વિચલિત થાય, મતલબ કે કોઈક ફોલ્ટ આવે કે એબનોર્માલિટી આવે છે, ત્યારે એને એની અસામાન્ય સ્થિતિ કહેવામાં આવે છે. એટલે કે જેના વિદ્યુત પરિમાણો છે, એટલે જેમ કે આ વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ, રિએક્ટન્સ, આ બધી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી જે છે એની વેલ્યુ અથવા તો એનું જે માપ હોય એના ટોલરન્સ લિમિટની બહાર જતા રહેતા હોય, તો આ પરિસ્થિતિમાં પાવર સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં રહેતી નથી. આને એની અસામાન્ય સ્થિતિ કહેવામાં આવે છે. પાવર સિસ્ટમની સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓની યાદી બનાવો. તો જ્યારે પાવર સિસ્ટમ તેની સામાન્ય સ્થિતિમાં એટલે કે કોઈ પણ ખામી વગર કાર્યરત હોય ત્યારે નીચે મુજબની પરિસ્થિતિઓ હોઈ શકે છે. એક, કે વોલ્ટેજ અને પ્રવાહ સંતુલિત હોય છે, એટલે કે ત્રણેય ફેઝમાંના વોલ્ટેજ અને કરંટ લગભગ સરખા હોવા જોઈએ. સપ્લાયની ફ્રીક્વન્સી રેટ કરેલ ફ્રીક્વન્સી જેટલી એટલે કે રેટેડ ફ્રીક્વન્સી જે આપણા દેશ માટે 50 હર્ટ્ઝ છે એટલી જ હોવી જોઈએ, એમાં ખૂબ જ ઓછો ફેરફાર શક્ય છે અને ચલાવી લેવામાં આવે છે. ચોક્કસ મર્યાદાથી વધુ વોલ્ટેજ લેવલમાં કોઈ પણ ફેરફાર હોવો જોઈએ, એટલે કે જે ટોલરન્સની લિમિટ આપી હોય પ્લસ ઓર માઇનસ એનાથી ઉપર હોવા જોઈએ નહીં. પાવર ફ્લો એક ઇચ્છિત દિશામાં એટલે કે સોર્સથી લોડ તરફ હોવા જોઈએ અને પ્રવાહનું મૂલ્ય રેટેડ મૂલ્ય જેટલું અથવા તો તેનાથી ઓછું હોવું જોઈએ. તો પાવર સિસ્ટમની સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓ આ મુજબ છે. પરીક્ષામાં પૂછાય તો તમે આરામથી લખી શકતા હોવા જોઈએ. પાવર સિસ્ટમની અસામાન્ય પરિસ્થિતિઓ જણાવો. જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવે તો એના જવાબમાં લખાય કે પાવર સિસ્ટમની અસામાન્ય પરિસ્થિતિઓ જેમ કે સાધનોનું ઓવરલોડિંગ. સાધનો એટલે કે જનરેટર એટલે કે ઓલ્ટરનેટર જે છે તમારું, એ ટ્રાન્સફોર્મર છે, ઇન્ડક્શન મોટર છે, ટ્રાન્સમિશન લાઈન, આ બધાને સાધનો કહી શકાય. એ સાધનોનું ઓવરલોડિંગ. અસંતુલિત લોડિંગ એટલે કે એક ફેઝમાં લોડ વધારે હોય, એક ફેઝમાં લોડ ઓછો હોય, એને અસંતુલિત લોડિંગ કહેવાય. પાવર સ્ટેશનમાં પ્રાઇમ મૂવરની નિષ્ફળતા એટલે કે તમારું પ્રાઇમ મૂવર એટલે કે ટર્બાઇન જે છે તમારું બંધ થઈ જાય તો શું તકલીફો આવી શકે છે એની વાત છે. પાવર સ્ટેશનમાં એક્સાઇટરની ફેલિયર એટલે કે જે તમારું ડીસી એક્સાઇટેશન આપેલું હોય છે એ ફેલ થાય ત્યારે. ઢીલા જોડાણ એટલે કે લૂઝ કોન્ટેક્ટ હોય તો, અને ઓવર વોલ્ટેજ સર્જ. આ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિઓ આપણને પાવર સિસ્ટમમાં જોવા મળે. સાધનોનું
ઓવરલોડિંગને સમજો. તો ઓવરલોડિંગ જે છે એ એક અસામાન્ય પરિસ્થિતિ છે કે જેમાં પાવર સિસ્ટમની અંદરમાં જે સાધન લગાડેલા હોય એની રેટેડ કરેલી કેપેસિટી કરતા વધારે કરંટ ખેંચતા હોય છે. તો આ કારણે સાધનોની અંદરનો કરંટમાં વધારો થાય છે. હવે જેમ જેમ વધારે કરંટ ખેંચે છે એના લીધે I²R/T પ્રમાણે વધારે હીટ પ્રોડ્યુસ થાય છે, જેના લીધે વધારે હીટિંગના કારણે વાહકના ઇન્સ્યુલેશન ઉપર અસર થાય છે. એના જ પરિણામે જો ઇન્સ્યુલેશન ડેમેજ થાય તો પંક્ચર થાય તો એ વધારે કરંટ ખેંચતો જશે, જેના લીધે શોર્ટ સર્કિટ અથવા તો ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે. આ પરિસ્થિતિઓને સાધનો પરનો લોડ ઘટાડીને અથવા તો સાધનોને એનાથી આઇસોલેટ એટલે કે અલગ કરીને તમે ઓછું કરી શકો છો. સાધનોનું ઓવરલોડિંગ જે છે થર્મલ ઓવરલોડ રિલેની મદદથી પણ જાણી શકાય છે અને એ વખતે થર્મલ ઓવરલોડ રિલે જે છે એ ટ્રીપ કમાન્ડ આપીને સાધનને સિસ્ટમથી છૂટું કરી દે છે, એટલે કે પાવર સપ્લાયથી છૂટું કરે છે. અસંતુલિત લોડિંગ એટલે કે અનબેલેન્સ લોડિંગ અથવા તો અસંતુલિત ભારણ સમજાવો. તો નામ પરથી જ ખબર પડી જાય કે અનબેલેન્સ લોડિંગ એટલે કે ત્રણ ફેઝની અંદર એટલે કે આર, વાય અને બી એ જે પાવર સિસ્ટમમાં આપણે ત્રણ ફેઝ હોય છે એના ઉપર લોડ એક સમાન લગાડેલો નથી અને એના લીધે વોલ્ટેજ અને કરંટ જે એમાંથી પસાર થતા હોય એ ઇલેક્ટ્રિકલ પેરામીટર અથવા તો પરિમાણ જે કહીએ એ અને એના ફેઝ એંગલ એટલે કે એનું મૂલ્ય અને એના ફેઝ એંગલ એક સમાન હોતા નથી. આદર્શ રીતે જોવા જઈએ તો ત્રણ ફેઝ ઉપર જે સિસ્ટમ ઉપર જે લોડ લાગે, ધારો કે આર ફેઝ છે, વાય ફેઝ છે કે બી ફેઝ છે, ત્રણ ફેઝની ઉપરના લોડ બેલેન્સ હોવા જોઈએ, જેથી કરીને જે કરંટ પાસ થતો હોય અને જે વોલ્ટેજ મળે સિસ્ટમમાં એ ત્રણ કન્ડિશનમાં બેલેન્સ મળે ત્રણ ફેઝમાં. પરંતુ રિયાલિટીમાં એટલે કે પ્રેક્ટિકલ વર્લ્ડમાં આપણે જોવા જઈએ તો ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે આપણે આજુબાજુ છે ત્યાં આગળ ઘણીવાર આ બધું અસમાન રીતે વિતરિત એટલે કે ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે, કારણ કે અમુક લોડ આર ફેઝ પર લાગેલા હોય, અમુક વાય ફેઝ ઉપર અને અમુક બી ફેઝ ઉપર હોય અને અમુક કન્ઝ્યુમર એવા છે કે જેમના ત્યાં ડાયરેક્ટ થ્રી ફેઝ જતો હોય. તો આના કારણે લોડિંગમાં અનબેલેન્સ આવે છે, જેના લીધે અનબેલેન્સ સિસ્ટમ દેખાય છે. તો આના જ કારણે ત્રણેય ફેઝની અંદરના જે ફેઝ કરંટ જે છે સમાન હોવા જોઈતા હતા એ સમાન રહેતા નથી, એ અસંતુલિત એટલે કે અનબેલેન્સ થાય છે. જ્યારે એ અનબેલેન્સ ચોક્કસ મર્યાદા એટલે કે ચોક્કસ થ્રેશોલ્ડ લિમિટ કરતા વધી જાય ઇમ્બેલેન્સ, તો એ સિસ્ટમ પોતાની સ્ટેબિલિટી ગુમાવે છે એટલે કે એની સ્થિરતા ગુમાવે છે. તો આ રીતે અનબેલેન્સ લોડિંગ પાવર સિસ્ટમને એના કાર્યને અસર કરી શકે છે. પાવર સિસ્ટમમાં પ્રાઇમ મૂવરની નિષ્ફળતા એટલે કે પ્રાઇમ મૂવર ફેલિયર વિશે સંક્ષિપ્તમાં જણાવો એટલે કે બ્રીફ ઇન્ફોર્મેશન. તો જનરેટર જે છે એ જનરેટિંગ સ્ટેશન પ્રાઇમ મૂવરની મદદથી ચલાવવામાં આવે છે. આ જનરેટર એટલે કે આપણા ઓલ્ટરનેટર છે એ પાવર પ્રોડ્યુસ કરે છે, ઇલેક્ટ્રિસિટી આપે છે, પરંતુ ઇલેક્ટ્રિસિટી આપવા માટે એને મિકેનિકલ ઇનપુટની જરૂર પડે છે, જે મિકેનિકલ ઇનપુટ એટલે પ્રાઇમ મૂવર દ્વારા આપવામાં આવે છે. આ પ્રાઇમ મૂવરમાં સ્ટીમ એન્જિન, સ્ટીમ ટર્બાઇન, ગેસ ટર્બાઇન કંઈ પણ હોઈ શકે છે. જ્યારે કોઈ કારણસર આ પ્રાઇમ મૂવર ચાલતું બંધ થઈ જાય છે ત્યારે તે જનરેટર બસમાંથી અલગ થઈ ગયું કારણ કે એમાં ફોલ્ટ છે. તેથી બસબાર સાથે જોડાયેલા બીજા જે જનરેટર કે ઓલ્ટરનેટર હતા એના પરનો લોડ વધતો જાય છે અને લોડ વધવાથી એની સ્પીડમાં ઘટાડો થશે અને એના લીધે પાવર સિસ્ટમની ફ્રીક્વન્સી પણ ઘટે છે, કારણ કે તમને ખબર છે સિન્ક્રોનસ સ્પીડ પર ચાલતા જનરેટર છે એનું ઇક્વેશન ns = 120f/t છે. તો સ્પીડ જે છે ડાયરેક્ટલી ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે. હવે લોડ વધે તો સ્પીડ ઘટશે, એના લીધે પાવર સિસ્ટમની ફ્રીક્વન્સી બી ઘટશે. હવે જ્યારે આ ફ્રીક્વન્સીમાં વધુ ઘટાડો થાય છે ત્યારે તે અસામાન્ય કામગીરીને પરિણમે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સ્ટેન્ડ બાય જનરેટર ચલાવવા પડે અથવા તો સિસ્ટમ પરનો લોડ ઓછો કરવો. તો પાવર સિસ્ટમમાં પ્રાઇમ મૂવરની નિષ્ફળતા વિશે આ થોડી માહિતી છે, જેના કારણે સિસ્ટમની અંદરમાં ફોલ્ટ થવાના ચાન્સીસ છે અને આ એક પ્રકારનો ફોલ્ટ છે પાવર સિસ્ટમની અંદર. એક્સાઇટર ફેલિયર એટલે કે એક્સાઇટરની નિષ્ફળતા સમજાવો. જનરલી એટલે કે નોર્મલ કેસમાં એક્સાઇટેશનમાં નિષ્ફળતાની શક્યતા બહુ ઓછી છે, પરંતુ કેટલાક કારણોસર જો એક્સાઇટરમાં પ્રોબ્લેમ આવે એટલે કે કોઈ પ્રકારનો ફોલ્ટ થાય અથવા તો કોઈ નિષ્ફળતા દેખાય તો ઓલ્ટરનેટર બસબારમાંથી એક્સાઇટેશન કરંટ લેતા ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરે છે. ડેમ્પર વાઇન્ડિંગ જે છે એ સ્ક્વિરલ કેજ એટલે કે ખિસકોલીના પાંજરા તરીકે કામ કરે છે. સ્ટેટર વાઇન્ડિંગમાં ઓવરહીટિંગના પરિણામે
વધારે કરંટ જાય છે, એટલે કે સ્ટેટર વાઇન્ડિંગમાં વધારે કરંટ જોવા મળે છે. જો કે આ ઓવરહીટિંગ જે છે એ તાત્કાલિક કોઈ મોટા ફોલ્ટમાં પરિણમતું નથી. અનઅટેન્ડેડ સ્ટેશન હોય કે જ્યાં આગળ કોઈ પણ માણસ અવેલેબલ નથી એવા રિમોટ લોકેશન પર આવો જો પ્રોબ્લેમ થાય એક્સાઇટેશન ફેલિયરનો, તો ત્યાં આગળ ઓટોમેટિક સિસ્ટમની મદદથી તમે એને અથવા તો રિમોટ એક્સેસની મદદથી તમે સબસ્ટેશનમાં અથવા તો પાવર પ્લાન્ટમાં ત્યાં આગળથી એક્સાઇટરને બસ બારથી છૂટું પાડી શકો છો. પરંતુ જ્યાં આગળ માણસો અવેલેબલ એટલે કે અટેન્ડેડ સબસ્ટેશન હોય ત્યાં આગળ ઓલ્ટરનેટરને બસ બારમાંથી મેન્યુઅલી અલગ કરવામાં આવે છે અથવા તો આ જ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ એને તમે છૂટું પાડી શકો છો. ઓલ્ટરનેટર એટલે કે એક્સાઇટેશનના નિષ્ફળતા જે છે એટલે કે ઉત્તેજના જે આ શબ્દ જે છે એ થોડો અટપટો લાગી શકે છે, પરંતુ એનું શુદ્ધ ગુજરાતી આ રીતે થતું હોય છે. પરંતુ આપણે એને યાદ રાખવાનું, એક્સાઇટેશન ફેલિયર એટલે કે એક્સાઇટેશન નિષ્ફળતા અંડર કરંટ રિલે દ્વારા અનુભવાય અથવા તો જાણી શકે છે અથવા તો એને ખબર પડે છે. તો અંડર કરંટ રિલે આ એક્સાઇટેશન ફેલિયરને ડિટેક્ટ કરશે અને એનું સિગ્નલ જે મળશે એને એના દ્વારા એને એ બસમાંથી છૂટું પાડશે. તો આ રીતે આ પ્રોબ્લેમ જે છે એ બહુ ઓછો જોવા મળે છે, પરંતુ આ ફક્ત ને ફક્ત જનરેટિંગ સ્ટેશન એટલે કે પાવર પ્લાન્ટમાં જોવા મળે છે, જ્યાં મોટા પ્રમાણમાં અલ્ટરનેટર કનેક્ટેડ હોય છે એકબીજા સાથે અને એના દ્વારા જ ગ્રીડમાં પાવર આવે છે. તો આવો કોઈ પ્રોબ્લેમ થાય પાવર સ્ટેશનમાં તો કાં તો રિમોટલી, કાં તો મેન્યુઅલી, કાં તો બીજી કોઈ સિસ્ટમથી આપણે એને ઓલ્ટરનેટરને એક્સાઇટેશન ફેલિયરના કેસમાં બસ બારથી છૂટું પાડી શકીએ છીએ. પાવર સ્ટેશનમાં ઓલ્ટરનેટર માટે જો એક્સાઇટર જે લગાડેલું હોય તે ફેલ જાય અથવા તો નિષ્ફળ જાય ત્યારે તેની અસર સમજાવો. જો કોઈ કારણસર તમારું એક્સાઇટર જે ડીસી સપ્લાય આપે છે ફિલ્ડ વાઇન્ડિંગને એટલે કે રોટર વાઇન્ડિંગને એ ફેલ થઈ જાય તો ઓલ્ટરનેટર બસબારમાંથી એક્સાઇટિંગ કરંટ લેતા ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરે છે. ડેમ્પર વાઇન્ડિંગ સ્ક્વિરલ કેજ તરીકે કામ કરે છે. એના લીધે સ્ટેટર વાઇન્ડિંગ વધુ ગરમ થવાથી સ્ટેટર કરંટ વધારે જાય છે. આના લીધે ઓલ્ટરનેટરની અંદરમાં હીટિંગ થાય છે અને ઓલ્ટરનેટર જાતે અથવા તો આપમેળે સિસ્ટમ એટલે કે બસ બારથી અલગ થઈ જાય છે. આ સમસ્યા અંડર કરંટ રિલે દ્વારા દૂર થાય છે, કેમ કે ડીસી એક્સાઇટેશન એટલે કે કરંટ ફ્લો થતો બંધ થાય છે ફિલ્ડ વાઇન્ડિંગમાં, જેની અંદરમાં આપણે પેરેલલમાંથી એક શન્ટ રેઝિસ્ટન્સ કાઢી અને અંડર કરંટ રિલે લગાડેલી હોય છે તે ઓપરેટ થાય છે. લૂઝ કોન્ટેક્ટના પરિણામો જણાવો. તો જ્યારે કોન્ટેક્ટ લૂઝ હોય છે એટલે કે ઢીલા હોય છે ત્યારે કોન્ટેક્ટની આજુબાજુ એટલે કે જ્યાં આગળથી તમારા કોન્ટેક્ટ છૂટા હોય ત્યાં આગળ બંને વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે, જેના કારણે મોટી માત્રામાં હીટ એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે, જ્યાં આગળ વોલ્ટેજ ડ્રોપ પણ વધે છે. સમયાંતરે કોન્ટેક્ટ અને જોઇન્ટ્સ જે હોય ત્યાં આગળ તપાસ કરવી જરૂરી છે અને આ એક રૂટીન પીરિયોડિક મેન્ટેનન્સનો એક ભાગ હોય છે, કેમ કે લૂઝ કોન્ટેક્ટ્સના કારણે તમારા આર્કના કારણે આગળ જતા ફોલ્ટ થવાના ચાન્સ વધે છે અને ઓપરેશનની અંદરમાં નુકસાન સહન કરવી પડે છે. તો આ લૂઝ કોન્ટેક્ટ્સના થોડા પરિણામ. ઓલ્ટરનેટરનું અચાનક લોડ ડિસ્કનેક્શન એ પરિસ્થિતિને અસામાન્ય સ્થિતિ તરીકે સમજાવો. તો જ્યારે કોઈ ઓલ્ટરનેટર એટલે કે આપણું સિન્ક્રોનસ જનરેટર પાવર પ્લાન્ટની અંદરમાં પાવર પ્રોડ્યુસ કરે છે, એને એના લોડથી અચાનક જો ડિસ્કનેક્ટ કરવામાં આવે અથવા તો ડિસ્કનેક્ટ થઈ જાય ત્યારે તે સિસ્ટમની ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ડાયનામિક્સમાં ખલેલ પહોંચાડે છે. એક ઓલ્ટરનેટર જ્યારે લોડ સપ્લાય કરી રહ્યું છે ત્યારે અચાનક એકદમ જ આખો લોડ એનાથી જો ડિસ્કનેક્ટ થઈ જાય કોઈ કારણસર, આ તો બ્રેકર ઓપન થઈ જાય કાં તો કોઈ ફોલ્ટ આવ્યો હોય એના કારણે, ત્યારે જનરેટર પરનો લોડ જો અચાનક ઓછો થઈ જાય છે તો પ્રાઇમ મૂવર એટલે કે જે ટર્બાઇન લગાડ્યું છે આગળ, એ સ્ટીમ ટર્બાઇન હોય કે ગેસ ટર્બાઇન હોય કે સ્ટીમ જનરેટર, કઈ પણ એના ઇનપુટ તરીકે જે મિકેનિકલ ઇનપુટ આપી રહ્યું છે તે મિકેનિકલ એનર્જી પૂરી પાડ્યા કરે છે, પરંતુ હવે ઇલેક્ટ્રિકલ લોડ કનેક્ટ જે કરેલો તે ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તેથી ઓલ્ટરનેટરની સ્પીડમાં વધારો થાય છે અને વધારે EMF ઉત્પન્ન થાય છે, જે આર્મેચર વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે ગવર્નર જે મિકેનિકલ ઇનપુટમાં સ્ટીમ ગવર્નર મૂકેલા હોય તે મિકેનિકલ એનર્જી કાં તો ઘટાડવાનું કાર્ય કરવું પડે અથવા તો આને રોકવા માટે જે તમારું ડીસી એક્સાઇટેશન હશે તે એક્સાઇટેશન તાત્કાલિક ઘટાડવું પડે છે. તો આ રીતે અચાનક જો ઓલ્ટરનેટર પરનો લોડ ડિસ્કનેક્ટ થઈ જાય તો એક અસામાન્ય સ્થિતિ અથવા ફોલ્ટ તરીકે પાવર સિસ્ટમના ઓપરેશનને અસર કરે. પાવર સિસ્ટમમાં
ફોલ્ટ વ્યાખ્યાયિત કરો. જો આ સવાલ પૂછવામાં આવે તો એનો જવાબ આવી રીતે લખાય કે ભાઈ ફોલ્ટ એ પાવર સિસ્ટમમાં વિકસેલી એવી ખામી અથવા તો એવી એક દુર્વ્યવસ્થા કે જેના કારણે કરંટ તેના ઈચ્છિત માર્ગથી એક અલગ માર્ગ પરથી પસાર થાય છે, એટલે કે ઓવર કરંટ અથવા તો નો કરંટ. જેમાં ઓવર કરંટ એટલે કે શોર્ટ સર્કિટ એટલે કે એના રેટેડ કરંટ જે ડિઝાયર્ડ પાથમાં જે જતો હોય એના કરતા ઓછા રેઝિસ્ટન્સ વાળા પાથમાં વધારે મેગ્નિટ્યુડ વાળો કરંટ જાય, અથવા તો ઓપન સર્કિટ એટલે કે ક્યાંક કંડક્ટર તૂટી જવાના કારણે કરંટ ફ્લો અટકી જાય. આ બંને કેસને આપણે ફોલ્ટ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. ફોલ્ટના વિવિધ કારણોની યાદી બનાવો. જો આ સવાલ પૂછવામાં આવે તો એની અંદર જવાબ લખતી વખતે આ લખવાનું છે કે એજિંગ, તાપમાન અને ઓવર વોલ્ટેજના સર્જના કારણે વિદ્યુત ઉપકરણોના વાઇન્ડિંગના ઇન્સ્યુલેશન જેવા કે ટ્રાન્સફોર્મર છે, જનરેટર, ઇન્ડક્શન મોટર અને બીજી અલગ ઓક્ઝિલરીઝ કે જે ખુલ્લા વાતાવરણમાં લાગેલી છે તે બધાની અંદરમાં ઇન્સ્યુલેશનમાં ફોલ્ટ આવી શકે છે. અંડરગ્રાઉન્ડ કેબલની અંદરમાં ફોલ્ટ આવી શકે છે. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જઈ રહી છે તેમાં ફોલ્ટ આવી શકે છે. સબસ્ટેશનના કંટ્રોલ પેનલના બસબાર અને બીજી જે કંઈ પણ ઓક્ઝિલરીઝ લગાડવામાં આવી છે તે બધાની અંદરમાં ફોલ્ટ આવી શકે છે. વિદ્યુત ઉપકરણોના વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનમાં ખામી સમજાવો. વાઇન્ડિંગના ત્રણેય ફેઝના વાહક ઉપર ઇન્સ્યુલેશન આપવામાં આવે છે. આથી ત્રણેય ફેઝ એકબીજાથી અને ઉપકરણના બોડી અથવા તો ફ્રેમથી અલગ પડે છે. જ્યારે ઇન્સ્યુલેશન ચોક્કસ મર્યાદાથી નીચે જાય છે એટલે કે ડિગ્રેડ થાય છે ત્યારે તે ફેઝ ટુ ફેઝ ફોલ્ટ અથવા તો ફેઝ ટુ ગ્રાઉન્ડ ફોલ્ટમાં પરિણમે છે. ઇન્સ્યુલેશન લેવલમાં ઘટાડો શોર્ટ સર્કિટ અથવા તો ગ્રાઉન્ડ ફોલ્ટમાં પરિણમે તે જરૂરી નથી. એટલે એ હિતાવહ છે, આપણે ઈચ્છતા નથી કે આવો ફોલ્ટ થાય. વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનમાં ખામી થવાના કારણો મુખ્યત્વે બે છે. એક છે એજિંગ અને બીજું છે વોલ્ટેજ સર્જ. હવે આમાં સમજીએ કે વાઇન્ડિંગ જે બનાવી છે તેની વચ્ચે આપણે ઇન્સ્યુલેશન મૂકેલા છે અને જે કંડક્ટર જતા હોય કંડક્ટરની ઉપર પણ તમે ઇન્સ્યુલેશન આપેલું હોય છે. આ ઇન્સ્યુલેશનની ઉપર અસર કરવા માટે વોલ્ટેજ અને કરંટ જેવા ઇલેક્ટ્રિકલ પેરામીટર જવાબદાર છે. કારણ કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં આ બધા બેલેન્સ કન્ડિશનમાં હોવા જોઈએ પરંતુ હોતા નથી. હવે વધારે પડતા કરંટના કારણે બી અનબેલેન્સ થવાના કારણે અંદરથી નેગેટિવ સિક્વન્સના કરંટ ફ્લો થતા હોય કાં તો કઈ બી રીતે પ્રોબ્લેમ કરતા હોય જેના લીધે વધારે હીટિંગ પ્રોડ્યુસ થાય જે ટેમ્પરેચર વધારેને ઇન્સ્યુલેશનને ડેમેજ કરતું જાય. આવી જ રીતે વોલ્ટેજના સર્જીસ આવે કાં તો વોલ્ટેજ અનબેલેન્સના લીધે બી એની અંદર ઇન્સ્યુલેશન પર એની આડઅસર થતી હોય છે. હવે આ ઇન્સ્યુલેશન ડિગ્રેડ થતું જાય તો ધીરે ધીરે ત્યાં પંક્ચર થતા જાય અને પંક્ચરના કારણે એટલો પાર્ટ કંડક્ટરનો તે ચોંટી જાય એટલે હોટસ્પોટ ક્રિએટ થાય. આ થવાના કારણે ધીરે ધીરે ઇન્સ્યુલેશન ડેમેજ થશે આખું અને એના લીધે શોર્ટ સર્કિટ અથવા ગ્રાઉન્ડ ફોલ્ટ થવાના ચાન્સ રહે છે. તો આ રીતે વિદ્યુત ઉપકરણોની અંદરમાં વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનમાં ખામીને સમજી શકે. ફોલ્ટના કારણો તરીકે એજિંગ અને વોલ્ટેજ સર્જને વ્યાખ્યાયિત કરો. તો સાદી ભાષામાં એજિંગ અને વોલ્ટેજ સર્જને આપણે સમજીએ. એજિંગ એટલે કે સમય પસાર થતા ઇન્સ્યુલેશનની ગુણવત્તા બગડે છે. કેટલાક વર્ષો પછી એક ખામી ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રક્રિયાને એજિંગ કહેવામાં આવે છે. હવે આ એજિંગ થાય શું તો કે કન્ડક્ટિંગ પાર્ટ જે છે આપણો કંડક્ટર એની ઉપર તમે ઇન્સ્યુલેશન ચડાવેલું હોય છે. ઇન્સ્યુલેશન એટલે જરૂરી છે કારણ કે ઇન્સ્યુલેશનના કારણે જ કંડક્ટરની પ્રોપર્ટી જળવાઈ રહે છે પ્લસ કંડક્ટિંગ અને નોન કંડક્ટિંગ પાર્ટની વચ્ચે ઇન્સ્યુલેશન રાખવાના કારણે તમને કરંટના ઝટકા કે કશું લાગી શકે નહીં એટલે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્સ્યુલેશન આપવામાં આવે છે. પરંતુ આ ઇન્સ્યુલેશન જે છે એ ઘણા લાંબા સમય સુધી વોલ્ટેજ અને કરંટની આડઅસરોને સહન કરતું હોય છે. નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં આપણે એવું કહીએ કે ભાઈ વોલ્ટેજ અને કરંટ બેલેન્સ હોવા જરૂરી છે પરંતુ પાવર સિસ્ટમમાં એ શક્ય બનતું નથી કારણ કે વોલ્ટેજ અને કરંટ અનબેલેન્સ થયા કરતા હોય. આ અનબેલેન્સના કારણે જે સ્ટ્રેસ ઉત્પન્ન થતા હોય કાં તો જે હીટ પ્રોડ્યુસ થતી હોય એ બધાની આડઅસર ઇન્સ્યુલેશન ઉપર થાય છે. હવે એટલા લીધે ઘણા વખત સુધી ઇન્સ્યુલેશન ઉપર આ અસર થવાના કારણે એની ગુણવત્તા બગડતી જાય છે. આ ગુણવત્તા બગડતી જાય એટલે થોડા સમય પછીથી એવું બને કે ત્યાં કોઈક જગ્યા પર ઇન્સ્યુલેશન પંક્ચર થાય જ્યાં આગળથી એ શોર્ટ થવાનું ચાલુ થાય કાં તો હોટસ્પોટ ક્રિએટ થવાનું ચાલુ થાય અને ઇન્સ્યુલેશનમાં ખામી સર્જાય છે. આ પ્રક્રિયા તરત નથી થતી, ઘણા વખત પછી થાય છે એટલે આને
એજિંગ કહેવામાં આવે છે. એજિંગ એટલે સાદી ભાષામાં કહીએ તો આપણી ઉંમર વધે એવી રીતે ઇન્સ્યુલેશનની ઉંમર વધતા એની અંદર જે તકલીફો થાય એને એજિંગ કહેવામાં આવે છે. આપણા પાછળના કારણો આપણી ખાવા પીવાની આદતો છે, કાં તો આપણું રહેણી કરણી છે, કાં તો આપણી બોડીના મેટાબોલિઝમ છે. એવી જ રીતે ઇન્સ્યુલેશનની ઉપર જે એજિંગની અસર થવાના કારણો એની ઓપરેટિંગ કન્ડિશન, વોલ્ટેજ અને કરંટના મેગ્નિટ્યુડ અને એના ઉપર આવતા બીજા સ્ટ્રેસીસ અને વાતાવરણની અસર. હવે આપણે વોલ્ટેજ સર્જ સમજીએ. તો વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન સામાન્ય વોલ્ટેજ સહન કરી શકે છે, પરંતુ ક્યારેક સ્વિચિંગ સર્જ અથવા તો લાઇટનિંગ સર્જને કારણે આ ઇન્સ્યુલેશન પંક્ચર થઈ જાય છે, જેના પરિણામે ફોલ્ટ થાય છે. હવે વોલ્ટેજ સર્જ એટલે શું? તો ખૂબ જ ઓછા સમયમાં વોલ્ટેજનો એક મોટો ઝાટકો આવી જાય. આમાં વોલ્ટેજનું મૂલ્ય એ લગભગ કિલોવોલ્ટની રેન્જમાં હોય છે અને આ સમય માઇક્રો સેકન્ડમાં હોય છે. અને એના લીધે જે વોલ્ટેજનો જે dV/dt ની વાત તમે કરો તો એ લગભગ 10⁹ જેટલી ઉપર જતી રહે છે અને આ ઇન્સ્યુલેશનને નુકસાન કરે છે. કારણ કે આવા સર્જિસ સ્વિચિંગના કારણે અથવા તો વીજળીના ઝાટકા લાઇટનિંગના કારણે પણ થઈ શકે છે. તમારું જે ઇન્સ્યુલેશન ડિઝાઇન કરવામાં આવે છે એ કાં તો તમારા સબસ્ટેશનના વોલ્ટેજ લેવલ જેટલા હોય એટલા વોલ્ટેજ પર, કાં તો ઓપરેટિંગ લેવલ જે નક્કી કર્યું, જેમ કે આપણા ઘરમાં 230 વોલ્ટ છે, 415 વોલ્ટ 3 ફેઝમાં છે, એવી જ રીતે બહાર જોવા જાવ તો 11 kV છે, 33 kV છે, 66 છે, 132 છે. તો એ કેટલા વોલ્ટેજને સહન કરવા માટે લગાડવામાં આવ્યું છે એ નોર્મલ ઓપરેટિંગ વોલ્ટેજ સહન કરી શકે એમ હોય, પરંતુ આટલા મોટા વોલ્ટેજના ડેવિએશનને સહન કરવું અમુક વખત તકલીફવાળું થઈ શકે છે, જેના કારણે એ ઇન્સ્યુલેશન પંક્ચર થાય છે. અને એના જ કારણે કોઈક વાર એ લાઈવ પાર્ટ સાથે ટચ થઈ જાય તો લાઇન ટુ લાઇન અથવા તો લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના ફોલ્ટ થઈ શકે છે. તો આ રીતે એજિંગ અને વોલ્ટેજ સર્જના કારણે પાવર સિસ્ટમમાં ફોલ્ટ થઈ શકે છે અને એટલે જ એ પાવર સિસ્ટમમાં ફોલ્ટના કારણ અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામીના કારણો સમજાવો. તો શહેરી અથવા તો પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર, જેમ કે માઇન્સ એટલે કે તમારી ખદાન છે, જે તમારી ખાણ હોય, કોઈ કોલસાની કાં તો કોઈ બી પેટ્રોલિયમ પ્રોડક્ટ જે આગળ બનતી હોય, રિફાઇનરી છે, બધી જગ્યાઓ જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાં અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ તેમની સલામતી, તેની રચના અને એની વિશ્વસનીયતાને કારણે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામીએ કોઈ પણ અસામાન્ય વિદ્યુત સ્થિતિનો ઉલ્લેખ કરે છે, જેમ કે શોર્ટ સર્કિટ, ઇન્સ્યુલેશનમાં ખામી અથવા તો ઓપન સર્કિટ, જે વિદ્યુતના સામાન્ય પ્રવાહને વિક્ષેપિત કરે છે, એટલે કે જે નોર્મલ કન્ડિશનમાં તમારો પ્રવાહ જતો હોય એને જવા દેતા નથી. અંડરગ્રાઉન્ડ કેબલમાં પણ ખામી એજિંગ અથવા તો વોલ્ટેજ સર્જને કારણે થઈ શકે છે. ઇન્સ્યુલેશન ફેલિયરના કારણે પણ અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામી સર્જાય છે. તો આગળ જે તમે આપણે જોયું એ જ પ્રમાણે એજિંગ અથવા તો વોલ્ટેજ સર્જના કારણે જે ઇન્સ્યુલેશનમાં ફેલિયર થાય છે, ઇન્સ્યુલેશનની જે નિષ્ફળતા છે, એના કારણે જ અંડરગ્રાઉન્ડ કેબલમાં પણ ફોલ્ટ થવાની શક્યતાઓ રહેલી છે. ઓવરહેડ લાઇનમાં ફોલ્ટના કારણો સમજો. તો જનરલી આપણી જે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન હોય છે એ વાતાવરણમાં ખુલ્લી હોય છે, જેની ઉપર કોઈ જાતનું ઇન્સ્યુલેટર લગાડવામાં આવતું નથી. આ તાર એટલી ઊંચાઈ પર હોય છે કે તેને અડકીને કોઈ ડાયરેક્ટલી શોક લાગી ના શકે. એ કારણોથી એના ઉપર ઇન્સ્યુલેટર કરવામાં આવતું નથી, જેથી કરીને આપણે કોસ્ટ ઓછી કરી શકાય. ઓવરહેડ લાઇનના કિસ્સામાં ઇન્સ્યુલેટર ઉપર ખુલ્લા વાહક મૂકવામાં આવે છે. આ ઇન્સ્યુલેટર જ્યારે પંક્ચર થાય છે અથવા તો ઇન્સ્યુલેટરમાં તિરાડ પડે છે, ત્યારે કંડક્ટર ગ્રાઉન્ડ થાય છે અથવા તો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ સર્જાય છે. હવે એવું બી બને છે કે જનરલી આપણા જે પક્ષીઓ હોય છે એ તમારા ટ્રાન્સમિશન ટાવરમાં જ્યાં ક્રોસઆર્મ હોય છે એના ઉપર પોતાનો માળો બનાવે છે અને એની અંદર અમુક વાર એક તળાવનાની સાથે ધાતુના વાયરના ટુકડા પણ લઈને આવે છે, જેથી શું થાય કે કંડક્ટર જે છે જમીન સાથે શોર્ટ થઈ જાય છે અને લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય છે. વૃક્ષોની ડાળીઓ પણ જ્યારે લાઇન ઉપર પડે છે ત્યારે પણ શોર્ટ સર્કિટ થાય છે. દરિયા કિનારાની નજીકના વિસ્તારમાં લાઇનના ઇન્સ્યુલેટરની ઉપર મીઠું જમા થાય છે. આના પરિણામે લીકેજ થાય છે અથવા તો ફોલ્ટ થાય છે. ઉપરના જેટલા બી આપણે વાત કરી ટ્રાન્સમિશન લાઇનના કેસની અંદરમાં એ બધાની અંદરમાં મુખ્યત્વે કુદરતી કારણોથી ફોલ્ટ થવાની શક્યતાઓ વધારે છે. અમુક વાર એવું બને છે કે આની અસરના હેઠળ જે તમારા કંડક્ટર જે છે એ ધીરે ધીરે ઘટાતા જાય છે, તો ખવાતા જાય છે અને અમુક વાર વોલ્ટેજનો સ્ટ્રેસ ફ્લો વધી જાય કે ત્યાંથી કંડક્ટર તૂટી જાય છે. તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના કેસમાં બ્રેકેજ
પેનલ બસ બારમાં ખામીના કારણો સમજાવો. તો સબસ્ટેશનના કંટ્રોલ પેનલમાં બસ બાર એ એક વાહક ધાતુની પટ્ટી અથવા તો બાર છે જે સામાન્ય રીતે તાંબા અથવા તો એલ્યુમિનિયમમાંથી બનેલા હોય છે, જેનો ઉપયોગ પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે. કારણ કે સબસ્ટેશનની અંદર જે તમારી મેઇન કંટ્રોલ પેનલ છે એના પર બસ બાર લગાડેલા છે, જ્યાં આગળ તમારા જે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે તો ત્યાં આગળ તમે વાયરથી એની સાથે લગ સાથે કનેક્ટ કરો છો બારની સાથે, અને એની અંદર સ્ક્રૂઇંગ કરીને ટાઈટ કરી રાખેલા હોય છે, જેથી કરીને પાવર ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનની અંદર અને સબસ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં થઈ શકે. હવે આ કંટ્રોલ પેનલની અંદરમાં ધૂળ જામવી, ભેજ લાગવો અને એજિંગના કારણે ફેસ ટુ ફેસ અથવા તો ફેસ ટુ ગ્રાઉન્ડ વચ્ચેના જે ઇન્સ્યુલેશન હોય છે એમાં ફ્લેશ ઓવર થઈ શકે છે. કારણ કે એના ઉપર જે ઇન્સ્યુલેશન આપેલું છે ઇન્સ્યુલેશન ઉપર તો આ બધાની અસર થવાની છે, પ્લસ ઓપરેશન દરમિયાનની અંદરમાં વોલ્ટેજ અને કરંટના પેરામીટર વારંવાર બદલાવાના કારણે એના જે સ્ટ્રેસના કારણે પણ ઇન્સ્યુલેશન પર આડઅસર થાય છે, એના હીટિંગના કારણે પણ ઇન્સ્યુલેશન ડેમેજ થાય છે. તો એ કારણે ઇન્સ્યુલેશન ફ્લેશ ઓવર થઈ શકે છે. હવે અમુક વાર ક્યારેક ગરોળી, કાચિંડો, સાપ, ઉંદેડા આ બધા કંટ્રોલ પેનલમાં પ્રવેશ કરે છે અને બસ બારને શોર્ટ કરી દે છે, તો એના પરિણામે પણ ખામી સર્જાય છે. તો એવી અરેન્જમેન્ટ અથવા તો એવી વ્યવસ્થા કરવી જેથી કરીને આ ક્રીચર કે જે જીવ જે છે અંદર જતા હોય એને અંદર પ્રવેશ કરતો અટકાવી શકાય. અપૂરતું અંતર એટલે કે ભાઈ બે બસ બારની વચ્ચેનું અંતર ઓછું હોય, ઇન્સ્યુલેશન નબળું હોય, મટીરિયલ એનું નબળું વાપર્યું હોય અથવા તો ડિઝાઇનમાં કોઈ ખામી હોય એના કારણે પણ ખામી સર્જાઈ શકે છે. સમયાંતરે એને ક્લીનિંગ કરવું પડે, એના જે સ્ક્રૂ છે એને ટાઈટ કર્યા કરવા પડે, એના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ કાઢવી પડે. એ બધું જો તમે ટાઈમે ના કરો તો એના અભાવના કારણે આ ડિગ્રેડેશન થવા દેતું હશે અને એના કારણે પણ ખામી સર્જાઈ શકે છે. તો સબસ્ટેશનના કંટ્રોલ પેનલ બસ બારમાં ખામીના આટલા થોડા કારણો છે, જેના ઉપર થોડું ધ્યાન રાખવામાં આવે તો આ ખામી દૂર થઈ શકે છે. ફોલ્ટનું પરિણામ સમજાવો. ફોલ્ટ એટલે કે ખામીને કારણે સૌપ્રથમ તો આર્ક ઉત્પન્ન થઈ શકે છે. જ્યારે ઇક્વિપમેન્ટમાં આવા આર્ક ઉત્પન્ન થાય છે તો આગ લાગવાની સંભાવના રહેલી હોય છે, અને જો આગ લાગે તો એ આજુબાજુના જે સાધનો જે બરાબર કામ કરતા હોય એટલે કે હેલ્ધી ઇક્વિપમેન્ટ મૂકેલા હોય તેને પણ અસર કરી શકે છે. શોર્ટ સર્કિટના લીધે મોટો કરંટ વહેતા સિસ્ટમના વોલ્ટેજમાં ઘટાડો થાય છે અને વોલ્ટેજ ઘટવાના લીધે ગ્રાહકોને અસર થાય છે. ઓછા વોલ્ટેજના કારણે મોટર વધારે કરંટ લે છે અને વધારે કરંટ લેવાના કારણે એ ગરમ થાય છે. જ્યારે વોલ્ટેજ ઘટે છે ત્યારે સ્ટાર્ટરની નો વોલ્ટ કોઇલ ટ્રીપ થાય છે, એના લીધે મોટર બંધ થઈ જાય છે. જ્યારે પાછા જોઈતા વોલ્ટેજ પુનઃસ્થાપિત થાય એટલે કે રિસ્ટોર થાય છે ત્યારે તેને ફરીથી ચાલુ કરવું પડશે. હવે ચાલુ કરવાના કારણે જેટલો સમય એ બંધ રહ્યું ત્યાં સુધી તમને નાણાકીય નુકસાન પણ થઈ શકે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની પ્રેશર કોઇલ આ ઓછા વોલ્ટેજના કારણે ઓપરેટ થઈ શકતી નથી, એટલે કે બરોબર કામ કરી શકતા નથી. શોર્ટ સર્કિટ કરંટના વધારે મૂલ્ય એટલે કે મોટા વેલ્યુના કારણે મોટા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થશે, જેના કારણે બીજા અન્ય સાધનોને નુકસાન પહોંચાડી શકે છે. તો ફોલ્ટના કારણે આ બધા પરિણામો મળી શકે છે. પાવર સિસ્ટમમાં વિવિધ ઉપકરણોમાં થતી ખામીઓના આંકડા ટકાવારીમાં જણાવો. તો પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો 1 કે 2 માર્કમાં પૂછાતા સવાલ છે, અને જો તમારે વાયવાની તૈયારી કરતા હોય કાં તો કોઈ બીજી ખાતાકીય પરીક્ષામાં આગળ વધવા માટે કાં તો કોઈ સરકારી નોકરી માટે કાં તો પછી તમે વાયવાની તૈયારીની સાથે સાથે બીજા ઇન્ટરવ્યુની બી તૈયારી કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં, તો પણ તમે આ સવાલ જનરલી પૂછવામાં આવે છે. તો ફોલ્ટની ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં થતા ફોલ્ટની સંખ્યા લગભગ 50% જેટલી છે. કારણ કે મોટા ભાગના એટલે 50% એટલે લગભગ અડધા જે ફોલ્ટ થાય છે ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે. હવે આની ટકાવારી ઊંચી એટલા માટે પણ છે કારણ કે ટ્રાન્સમિશન નેટવર્ક બહુ મોટું વિશાળ નેટવર્ક છે. એ જનરેટિંગ સ્ટેશન જ્યાં પાવર પ્રોડ્યુસ થાય છે ત્યાંથી લઈને જ્યાં આગળ યુટિલાઇઝ થાય છે એટલે આપણે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સુધીને કનેક્ટ કરવા વાળી લાઇન જે છે એ તમારી ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે, અને આનું નેટવર્ક લાખો કિલોમીટરનું છે, એટલે એમાં થતા ફોલ્ટની સંખ્યા પણ એટલી જ વધારે રહેવાની છે. અંડરગ્રાઉન્ડ કેબલના કેસમાં ફોલ્ટની સંખ્યા બહુ જ ઓછી થઈ જાય છે, કારણ કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન વાતાવરણમાં ખુલ્લી ચાલે છે, જેના ઉપર ઢાળ, તાપ અને વાતાવરણના દરેક પેરામીટરની અસર થશે.
જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલ એ જમીનની અંદર હોવાના કારણે એના ઉપર વાતાવરણની અસર ઓછી થાય છે. બીજા સ્વિચ ગિયરની અંદર જોવા જઈએ એટલે કે સબસ્ટેશનની અંદરમાં ધારો કે બસ બાર છે, તમારું ગેન્ટ્રી સ્ટ્રક્ચર છે, આઇસોલેટર છે, સર્કિટ બ્રેકર છે, વેવ ટ્રેપ છે, એ બધાની જે વાત કરવામાં આવે તો જે બધા સ્વિચ ગિયર છે એમાં થતા ફોલ્ટની ટકાવારી લગભગ 15% જેટલી હોય છે. ટ્રાન્સફોર્મર એટલે કે પાવર ટ્રાન્સફોર્મરમાં થતા ફોલ્ટની ટકાવારી 12% છે. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં થતા ફોલ્ટની સંખ્યા 2% જેટલી છે. કંટ્રોલ ઇક્વિપમેન્ટ જે મૂકેલા એટલે જે કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ હોય છે પેનલ્સ એની અંદરમાં થતા ફોલ્ટની સંખ્યા 3% જેટલી છે. બીજી અન્ય એટલે કે કોઈ પણ પ્રકારનો અન્ય ફોલ્ટ કે જે લગભગ રૂટીનમાં ના થતા હોય અને આ સાધનોની અંદર નથી થતા તે છતાં બી એ પાવર સિસ્ટમમાં થતા એક પ્રકારના ફોલ્ટ છે એની ટકાવારી આપણે 8% જેટલી હોય છે. તો આ જે 50, 10, 15, 12, 2, 3 અને 8 આનો સરવાળો મારશો તો આ લગભગ 100% ફોલ્ટ તમારા જે થતા હોય સિસ્ટમમાં એની ટોટલ ટકાવારી છે. તો આ રીતે પરીક્ષામાં જો સવાલ પૂછવામાં આવે તો તમે આ જવાબ લખી શકો ને ઇન્ટરવ્યુમાં આ જ રીતે જવાબ આપવાનો છે. ઓવરહેડ લાઇનમાં ફોલ્ટના પ્રકારો જણાવો. જે ખામીની એટલે કે જે પ્રકારના ફોલ્ટમાં ફક્ત એક ફેઝ કંડક્ટર અને ગ્રાઉન્ડનો સમાવેશ થતો હોય તેને ગ્રાઉન્ડ ફોલ્ટ કહેવામાં આવે છે. બે અથવા વધુ ફેઝ કંડક્ટર ગ્રાઉન્ડ અથવા ગ્રાઉન્ડ વગર જો ફોલ્ટ થતા હોય તો તેને ફેઝ ફોલ્ટ કહેવામાં આવે છે. સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ એલજી ફોલ્ટ જેને આપણે કહીએ છીએ સૌથી વધુ સંભવિત છે અને ઓછા ગંભીર હોય છે. એટલે કે એની જે અસર હોય છે થોડી ઓછી હોય છે. જ્યારે ત્રણેય લાઇન વચ્ચે એક સાથે જો ડેડ શોર્ટ સર્કિટ થાય તો એના કારણે જે ફોલ્ટ થાય છે તેને થ્રી ફેઝ ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એ સૌથી ઓછા સંભવિત અને સૌથી વધારે ગંભીર હોય છે. જો એ આકૃતિમાં તમે જોઈ શકતા હોય તો અહીંયા તમારા એ બી સી જે છે એ છે તમારા આર ફેઝ, વાય ફેઝ અને ડી ફેઝ. જેમાં અહીંયા આગળ એલજી ફોલ્ટ થાય છે તો અહીંયા આગળ ફેઝ ફોલ્ટ ને ગ્રાઉન્ડ સાથે એટલે કે લાઇનનો કંડક્ટર એ ગ્રાઉન્ડ સાથે ટચ થયેલો છે તો આ એલજી ફોલ્ટ થાય છે. આવી જ રીતે આર ફેઝ થી ગ્રાઉન્ડ થઈ શકે, વાય ફેઝ થી ગ્રાઉન્ડ થઈ શકે, બી ફેઝ થી ગ્રાઉન્ડ થઈ શકતા હોય તો આ તમારા એલજી ફોલ્ટ છે અને એની સંભાવના ખૂબ જ વધારે છે. ઓવરઓલ ટોટલ જે ફોલ્ટ થાય છે તેમાં લગભગ 85% ફોલ્ટ સિસ્ટમમાં આ પ્રકારના થતા હોય છે. બીજા પ્રકારના ફોલ્ટ જે વાત કરીએ છીએ લાઇન ટુ લાઇન ફોલ્ટ છે જેમાં તમારો આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ કંડક્ટર છે તો વાય અને બી ફેઝ ની વચ્ચે તમારો ફોલ્ટ રેઝિસ્ટન્સ અહીંયા બતાવેલા છે અને આ લાઇન ટુ લાઇન ફોલ્ટ થયેલો છે. એવી રીતે આર થી વાય ફેઝમાં અને આર થી બી ફેઝમાં બી થઈ શકે છે. આ બે ફેઝ ફોલ્ટ છે આમાં કોઈ ગ્રાઉન્ડનું કનેક્શન થતું નથી એટલે કે આમાં ગ્રાઉન્ડ ફોલ્ટ ઇન્વોલ્વ થતો નથી. જ્યારે અહીંયા આગળ તમે જોજો તો આ બે ફેઝ કંડક્ટર છે અને એની સાથે ગ્રાઉન્ડ કંડક્ટર જે છે એ ઇન્વોલ્વ થાય છે તો આ તમારા ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કહેવાય એલએલજી ફોલ્ટ. તમે જોશો તો આ ત્રણ ફેઝ ફોલ્ટ અથવા તો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટની વાત કરીએ તો એમાં બધા ફેઝમાં કે બધા ગ્રાઉન્ડ સાથેના ફોલ્ટ નથી થતા. તો જોવા જાવ તો અહીંયા તમારા બે ફેઝ હેલ્ધી છે, અહીંયા તમારો આ ફેઝ હેલ્ધી છે, એવી રીતે અહીંયા તમારો આ ફેઝ હેલ્ધી છે તો ફોલ્ટની અસર અહીંયા જોવા જઈએ તો ખાલી આ જ ફોલ્ટ ફેઝમાં થાય છે, અહીંયા બંનેમાં થાય છે, અહીંયા બંનેની ગ્રાઉન્ડ સાથે થાય છે. તો આ પ્રકારના ફોલ્ટની અંદરમાં બધા ફેઝમાં એક સરખી અસર થતી નથી એટલે આને અનસિમેટ્રિકલ અથવા તો અનબેલેન્સ ટાઈપ ઓફ ફોલ્ટ કહેવામાં આવે છે અને આની સંભાવના પાવર સિસ્ટમમાં સૌથી વધારે છે. જ્યારે અહીંયા તમે જોશો તો આમાં તમારા ત્રણ લાઇનની અંદરમાં ફોલ્ટ થાય છે તો આને ટ્રિપલ એલ ફોલ્ટ કહેવાય છે અને એને જો ગ્રાઉન્ડ સાથે ઇન્વોલ્વમેન્ટ થાય તો આને ટ્રિપલ એલ જી ફોલ્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના ફોલ્ટ સૌથી ઓછી શક્યતાઓ અથવા તો સંભાવનાઓ ખૂબ જ ઓછી છે પરંતુ એનું ફોલ્ટનું મેગ્નિટ્યુડ ખૂબ જ ઊંચું હોય છે. તો જ્યારે બી ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન કરવામાં આવે ત્યારે આ પ્રકારના ફેઝ ફોલ્ટ જે છે એના મૂલ્યને ધ્યાનમાં લઈને લાઇનના ઇન્સ્યુલેશનની ડિઝાઇન કરવામાં આવતી હોય છે. આને સિવાય બ્રોકન કંડક્ટર એટલે કે કંડક્ટર તૂટી ગયો હોય પણ એ ગ્રાઉન્ડને ના ટચ થતો હોય તો એ બી તમારો બ્રોકન કંડક્ટર ટાઈપનો ફોલ્ટ ટ્રાન્સમિશન લાઇનમાં થઈ શકે છે. એજિંગ અથવા તો વાતાવરણની કન્ટિન્યુઅસ અસરના કારણે બહુ લાંબા ગાળે ટ્રાન્સમિશન લાઇનનું કંડક્ટર તૂટી શકે છે. તો આ પ્રકારના ફોલ્ટ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં થતા હોય. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં ફોલ્ટના પ્રકારો જણાવો. જો આ સવાલ પૂછવામાં આવે તો લખવાનું એમાં બે પ્રકારના ફોલ્ટ થઈ શકે છે.
અનસિમેટ્રિકલ ફોલ્ટ અને સિમેટ્રિકલ ફોલ્ટ. અનસિમેટ્રિકલ ફોલ્ટમાં લાઇન ટુ ગ્રાઉન્ડ, લાઇન ટુ લાઇન અથવા તો ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે. જ્યારે સિમેટ્રિકલ ફોલ્ટમાં કાં તો ટ્રિપલ લાઇન ફોલ્ટ અથવા તો 3 લાઇનથી ગ્રાઉન્ડનો ફોલ્ટ એટલે કે ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ શકે છે. પાવર સિસ્ટમમાં સિમેટ્રિકલ ફોલ્ટ સમજો તો ફોલ્ટ્સને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે સિમેટ્રિકલ ફોલ્ટ અને બીજા છે અનસિમેટ્રિકલ. સિમેટ્રિકલ ફોલ્ટ તો કે સિમેટ્રિકલ પ્રકારના જે ફોલ્ટ્સ છે એમાં 3 ફેઝમાં ફોલ્ટ કરંટનું મૂલ્ય એક સમાન હોય છે. કારણ કે તે સમાન રીતે પ્રભાવિત થાય છે તેથી તેને સંતુલિત ફોલ્ટ્સ કહેવામાં આવે છે. હવે આમાં તમે આગળ જોઈએ પ્રમાણે R, Y અને B ત્રણ ફેઝની અંદરના કંડક્ટરમાં એક સાથે ફોલ્ટ થશે. એટલે કે ત્રણ ફેઝ જે છે એ ફોલ્ટના લીધે પ્રભાવિત થાય છે. તો એના લીધે ત્રણ ફેઝમાં જે અસર થાય છે એક સમાન થતી હોવાના કારણે આને સંતુલિત અથવા તો સિમેટ્રિકલ ફોલ્ટ્સ કહેવામાં આવે છે. એટલે જ બેલેન્સ ટાઈપના ફોલ્ટ્સ પણ આને જ કહેવાય છે. આમાં બે ફેઝ વચ્ચે 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એકબીજા સાથે અંતર 120 ડિગ્રીના અંતર રહે છે સમાન રીતે. સામાન્ય રીતે ટ્રિપલ એલ પ્રકારનો જે ફોલ્ટ થાય છે એ આ પ્રકારનો ફોલ્ટ હોય છે. ઉપકરણની નિષ્ફળતા એટલે કે ધારો કે ટ્રાન્સફોર્મર ફેલ થઈ જવું, જનરેટર ફેલ થઈ જવું, બીજા કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધન જે પાવર સિસ્ટમમાં છે ફેલ થવા પાછળ આ કારણ હોઈ શકે છે. વીજળી પડવાના કારણે, ઇન્સ્યુલેશન ફેલ થઈ જવાના કારણે અને કોઈકવાર ટાવર આખું ધરાશાયી થઈ જાય તો કંડક્ટર જે છે એ એકબીજાને સ્પર્શ કરતા હોય અને પાવર ચાલુ હોય તો સિમેટ્રિકલ પ્રકારનો ફોલ્ટ થઈ શકે છે. આ પ્રકારે સિમેટ્રિકલ ફોલ્ટ જે છે પાવર સિસ્ટમની અંદરમાં થતો બહુ ઓછા સંભાવના વાળો ફોલ્ટ છે. પરંતુ જ્યારે પણ થાય ત્યારે સિવિયરિટીનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે જે સિસ્ટમને ખરેખર પ્રભાવિત કરી શકે છે. એટલે જ આપણે જ્યારે બી ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ડિઝાઇન કરતા હોઈએ તો આપણે સિમેટ્રિકલ ફોલ્ટનું કેલ્ક્યુલેશન કરીને એટલી તીવ્રતાને ધ્યાને લઈને એનું ડિઝાઇન કરવામાં આવે છે. તો પાવર સિસ્ટમમાં સિમેટ્રિકલ ફોલ્ટ વિશે થોડી માહિતી છે. સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ અથવા તો અસિમેટ્રિકલ ફોલ્ટ વચ્ચેનો તફાવત લખો. જો આ સવાલ પૂછવામાં આવે તો એના જવાબમાં લખો. સિમેટ્રિકલ ફોલ્ટ એટલે કે ગ્રાઉન્ડ ફોલ્ટ અથવા તો ગ્રાઉન્ડ ફોલ્ટને કન્સિડર કર્યા વગર તમામ ફેઝમાં જો ફોલ્ટ થતો હોય તો એને સિમેટ્રિકલ ફોલ્ટ કહેવાય. અથવા જેમાં ગ્રાઉન્ડ ફોલ્ટ અને ફેઝ ફોલ્ટ થતા હોય પણ એમાં ત્રણ ફેઝમાં ના થતા હોય એવા ફોલ્ટને અનસિમેટ્રિકલ ફોલ્ટ કહેવામાં આવે છે. સિમેટ્રિકલ ફોલ્ટના કેસમાં આવે છે ટ્રિપલ લાઇન અથવા તો ટ્રિપલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, જ્યારે અનસિમેટ્રિકલ ફોલ્ટના કેસમાં આવે છે લાઇન ટુ લાઇન ફોલ્ટ, લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. અનસિમેટ્રિકલ ફોલ્ટની સંભાવના હંમેશા વધારે રહેલી છે સિમેટ્રિકલ ફોલ્ટની સાપેક્ષે, પરંતુ સિમેટ્રિકલ ફોલ્ટના કેસમાં હંમેશા મેગ્નિટ્યુડ વધારે હોવાના કારણે જ્યારે પણ તમે લાઇન ડિઝાઇન કરતા હોય ત્યારે સિમેટ્રિકલ ફોલ્ટની સ્થિતિને ધ્યાન પર લેવામાં આવે છે. એટલે કે સિમેટ્રિકલ ફોલ્ટની સ્થિતિ વખતનો કરંટ અથવા તો વોલ્ટેજ લેવલ અને સાથે સલામતી માર્જિન એટલે કે સેફટી માર્જિનને ધ્યાન પર લેવામાં આવે. પાવર સિસ્ટમમાં અનસિમેટ્રિકલ ફોલ્ટ સમજો તો કે 3 ફેઝમાં ફોલ્ટ કરંટનું મૂલ્ય એક સમાન રહેતું નથી અને અનસિમેટ્રિકલ પ્રકારના ફોલ્ટમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ પણ જે 120 ડિગ્રી હોવા જોઈએ બેલેન્સ કન્ડિશનમાં એ પણ સમાન રહેતા નથી. તેથી અનસિમેટ્રિકલ ફોલ્ટને અસંતુલિત ફોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇન ટુ ગ્રાઉન્ડ, લાઇન ટુ લાઇન અથવા તો ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ પ્રકારના ફોલ્ટ્સ એ આ પ્રકારના ફોલ્ટ્સ હોય છે. પાવર સિસ્ટમમાં મોટા ભાગે અનસિમેટ્રિકલ પ્રકારના ફોલ્ટ્સ થતા હોય છે. વીજળી પડવી, સાધનોના ઇન્સ્યુલેશનમાં નિષ્ફળતા, ઝાડની ડાળીઓ અથવા પ્રાણીઓ સાથેના કોઈ પણ પ્રકારના સંપર્ક, કેબલ અથવા તો ઓવરહેડ લાઇનને મિકેનિકલ ડેમેજ થવું, સ્વિચિંગ સર્જ વગેરે પાવર સિસ્ટમમાં આ પ્રકારની ખામીઓના કારણો છે. હવે અનસિમેટ્રિકલ પ્રકારના ફોલ્ટ છે સિસ્ટમમાં સૌથી વધારે પ્રકારના થતા ફોલ્ટ છે, જેમાં લગભગ જોવા જઈએ તો લગભગ 95 થી 96% જેટલા ફોલ્ટ અનસિમેટ્રિકલ પ્રકારના ફોલ્ટ થાય છે. ફક્ત 2 થી 3% અથવા તો મેક્સ ટુ મેક્સ તમે જોવા જાવ તો 4% ની આજુબાજુના ફોલ્ટને આપણે સિમેટ્રિકલ ફોલ્ટ્સમાં લઈ શકીએ. ઓવરઓલ સિસ્ટમની વાત કરું છું, ટ્રાન્સમિશન લાઇન એકલાની નહીં. હવે 3 ફેઝની અંદરમાં ફેઝ કરંટનું મૂલ્ય એક સમાન ક્યારે રહે જ્યારે 3 ફેઝને ફોલ્ટ. હવે જ્યારે લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થાય એટલે કે કાં તો RG, YG કાં તો BG ફોલ્ટ કાં તો RY, YB, RB ફોલ્ટ થતા હોય અથવા તો RYG,
આરબીજી વાયબીજી પ્રકારના ફોલ્ટ થતા હોય તો એ કેસની અંદરમાં કોઈ બી એક અથવા તો બે ફેઝ જે છે એ હેલ્ધી રહી જાય છે, જેમાં કોઈ તકલીફ હોતી નથી અને એના કારણે ફોલ્ટ કરંટનું મૂલ્ય એક સમાન રહેતું નથી. અને આ અનસિમેટ્રિકલ પ્રકારના જે ફોલ્ટ છે એમાં ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જે બેલેન્સ કન્ડિશનમાં અથવા તો સિમેટ્રિકલ ફોલ્ટમાં 120 ડિગ્રી રહેતા હતા એ પણ આમાં રહેતા નથી, કારણ કે બે ફેઝ ફોલ્ટી હોય કાં તો એક ફેઝ ફોલ્ટી હોય અને બીજા એક કે બે ફેઝ હેલ્ધી હોય તો એ સમાનતા રહેતી નથી. એના કારણે જ આને અસંતુલિત ફોલ્ટ્સ પણ કહેવામાં આવે છે, જેને અનબેલેન્સ ટાઈપ ઓફ ફોલ્ટ્સ કહેવામાં આવે છે. આના પર્સન્ટેજ ખૂબ જ વધારે છે, પરંતુ જ્યારે બી કોઈ બી વસ્તુનું ડિઝાઇન થાય ત્યારે સિમેટ્રિકલ ફોલ્ટ એનાલિસિસને ધ્યાન પર લેવામાં આવે છે. તો પાવર સિસ્ટમમાં અનસિમેટ્રિકલ ફોલ્ટ સમજાવવાનું કે તો તમે આ રીતે એને સમજાવી શકો. સામાન્યતા અને ફોલ્ટ વચ્ચેનો તફાવત. અસામાન્યતાને આપણે અંગ્રેજીમાં એબનોર્માલિટી કહીએ છીએ. તો એ અને ફોલ્ટ વચ્ચે શું તફાવત છે? ઘણા લોકોને આ બંને વસ્તુ એક જ લાગતી હોય છે, પરંતુ એના વિશે થોડી એને સમજણ મેળવીએ. તો ફોલ્ટ એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એટલે કે વિદ્યુત પ્રણાલીમાં નિષ્ફળતા અથવા તો એક ખામી છે જે સામાન્ય કામગીરીથી વિચલનનું કારણ બને છે, જેના પરિણામે ઘણીવાર બહુ ઊંચો વિદ્યુત પ્રવાહ એટલે કે શોર્ટ સર્કિટ કરંટ જાય છે અથવા તો ઓપન સર્કિટ એટલે કે કોઈ પણ પ્રવાહ વહેતો નથી. જ્યારે અસામાન્યતા એ સિસ્ટમમાં સામાન્ય કાર્યકારી પરિસ્થિતિઓમાંથી કોઈ પણ વિચલન થાય છે. એ જરૂરી નથી કે દરેક વખતે ફોલ્ટ જ. ઉદાહરણ તરીકે પહેલા ખામી થાય છે અને પછી ખામીને કારણે મોટો કરંટ વહે છે, જે અસામાન્ય પરિસ્થિતિઓમાં પરિણમે છે. તેથી એવું જાણવા મળ્યું છે કે ફોલ્ટ એ એક કારણ છે અને અસામાન્યતા એનું પરિણામ છે. આ દરેક કિસ્સામાં સાચું નથી, એ ફક્ત સમજણ માટે લખાયેલી વાત અથવા તો કહેવાયેલી વાત છે. ફોલ્ટ એ અસામાન્ય વિદ્યુત પ્રવાહ કાં તો એકદમ વધારે એટલે કે હાઈ શોર્ટ સર્કિટ કરંટ જાય અથવા તો એકદમ ઝીરો એટલે કે ઓપન સર્કિટ એટલે કોઈ કરંટ ના પસાર. એનું એક કારણ બને છે અને એને દૂર કરવા માટે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે રિલે, સર્કિટ બ્રેકર એ બધાને ટ્રિગર કરવા પડે છે. જ્યારે અસામાન્યતા એ સાધનોનું સ્ટ્રેસ પેદા કરી શકે છે, પરંતુ હંમેશા તાત્કાલિક નુકસાન પહોંચાડતું નથી. અને એટલે જ તમારે દર વખતે આવી એબનોર્માલિટીના કેસમાં પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઓપરેટ કરવા પડે એવું જરૂરી પણ નથી. જો ખામી થાય છે તો સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે તેને તાત્કાલિક દૂર કરવાની જરૂરિયાત રહે છે, પરંતુ અસામાન્યતાના કિસ્સામાં એને અલગ કરવાના બદલે એને સામાન્ય પરિસ્થિતિમાં પાછી ફેરવવા માટે જે કંઈ બી મહેનત અથવા જે કંઈ બી ગોઠવણ કરવી પડતી હોય એ પગલાં લેવા જોઈએ. જેમ કે વોલ્ટેજ એક્સાઇટેશન કંટ્રોલ લેવો જોઈએ, જનરેશન કંટ્રોલ લેવો જોઈએ. જનરેશન ક્યાંકથી મળતું હોય તેને પાછું ઇન્કોર્પોરેટ કરવું પડે. કોઈ જગ્યાએ જરૂર ના હોય તો ત્યાં આગળનો લોડ શેર કરવો એ સૌથી છેલ્લી પરિસ્થિતિ છે. તો આવા ઘણા બધા પગલાં લઈ શકાય જેથી કરીને અસામાન્ય પરિસ્થિતિને પાછી સામાન્ય બનાવી શકાય. શોર્ટ સર્કિટ, બ્રોકન કંડક્ટર એટલે કે કોઈ વાહક તૂટી ગયો હોય વગેરે ફોલ્ટના ઉદાહરણો છે. જ્યારે નોર્મલ ઓવરલોડિંગ થવું, અસંતુલિત લોડિંગ એટલે કે ઇમ્બેલેન્સ લોડિંગ થવું, વોલ્ટેજ વધઘટ